एक्चुअलમાં દમણ દીવનો જે ઇલેક્ટ્રિક વિભાગ છે જે આપણે લાઈટ વાપરીએ હવે એ પ્રાઇવેટ થઈ રહ્યું છે। एक्चुअलમાં આવી જ કોશિશ 2004 માં પણ કરવામાં આવેલી, ત્યારે કદાચ તમારા ગામમાં આવેલા કે નહીં આવેલા મને નહીં ખબર, પણ આખા દીવમાંથી લગભગ 4-5 હજાર બહેનો ભેગી થઈને આપણે ભેગા થઈને અહીંયા ભેગા થયેલા, ત્યારે આ ઇલેક્ટ્રિકને પ્રાઇવેટ થતા રોક્યું 2004 ની વાત। આજે ફરી આ સ્થિતિ સર્જાઈ ને ઇલેક્ટ્રિક ને પ્રાઇવેટ કરવાનું કોશિશ દમણ પ્રશાસન દ્વારા કરી દેવાઈ છે। અઢી મહિના પહેલા, આજથી અઢી મહિના પહેલા દમણ દીવના પ્રશાસન દ્વારા આપણા દમણ દીવનું ઇલેક્ટ્રિક વિભાગને પ્રાઇવેટ કરવાનું ટેન્ડર એટલે કે વેચવા, દમણ દીવનું ઇલેક્ટ્રિકને વેચવા માટે ટેન્ડર કરવામાં આવ્યું। અમે ત્યારથી જે દિવસથી ટેન્ડર નીકળેલું તે દિવસથી અમે શરૂઆત કરેલી આના વિરોધ કરવાની। પહેલા ઘરે ઘરે અમે લોકોએ કાગળિયા પહોંચાડ્યા કે ભાઈ દમણ દીવનું ઇલેક્ટ્રિક પ્રાઇવેટ થવાનું। પછી અમે સમાજના જે આગેવાન છે, પ્રમુખ બધા પટેલ, એ લોકોને જઈને મળ્યા, તે લોકોને કાગળિયા આપ્યા। નગરપાલિકાના કાઉન્સિલર, પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત મેમ્બર, ગ્રામ પંચાયતના સરપંચ મેમ્બર, સમાજના વિવિધ આગેવાનો, એવું કોઈ એસોસિએશનની અસરથી અમે મળ્યા નહીં। અઢી મહિનાથી અમે રાત દિવસ બધાને મળીને કીધું કે ભાઈ આ પ્રાઇવેટ થવાનું, કોઈ તો બોલો, પણ દુઃખ સાથે કહેવા પડે આજ સુધી કોઈ બાપ બોલવા તૈયાર નહીં। ઉલટા ભાજપ વાળા તો એમ કહે કે સેન્ટ્રલમાં અમારી સરકાર, ઉમેશભાઈ, પ્રશાસન અમારું, તો અમારાથી તો બોલાય નહીં। બહુ બધાને સમજાયા પણ હજુ કોઈ બોલવા બાકી તૈયાર નહીં। હવે જો પ્રાઇવેટ થાય તો આપને કયું નુકસાન થાય તેવી તમને કહી જાઉં। આજે તમે લાસ્ટ 11 મહિનામાં જુઓ તો આપણા લાઇટના બિલ 2 થી 2.5 ગણા વધી ગયા। વધી ગયા કે નહીં વધી ગયા? કે તમારા ઘટી ગયેલા છે? મને લાગે તમારા ઘટી ગયેલા તો જ તમારા વાળા બહાર નહીં નીકળે। વધી ગયા વધી ગયા તો આજે 2.5 ગણા બિલ થઈ ગયા, કેમ કે આપણો 1 રૂપિયાનો યુનિટ વધીને 1 રૂપિયો ને 30 અને 3 રૂપિયાના 30 સુધી પહોંચી ગઈ। સાથે પીપીસીએલ ચાર્જીસ અને અધર ચાર્જીસ વસૂલીને આપણા બિલને 2.5 ગણા કરી દેવાય। હવે તો બી આપણે તમે જુઓ તો ગુજરાતના કમ્પેરમાં આપણા